પહોંચ્યા કેવી રીતે? સિલેક્ટેડ કેન્ડિડેટના ફોટાસ છે અને લાસ્ટમાં એક વસ્તુ લખી છે, નેક્સ્ટ ઇઝ યુ. એક સીટ વાળી એક્ઝામ તમે સિલેક્ટ થઈ ગયા છો, તો આ એક સીટ વાળી જે એક્ઝામ પાસ કરી એના પછીનો આનંદ કેવો? 100 વેકેન્સીમાંથી ના સિલેક્ટ થઈને એક વેકેન્સીમાં સિલેક્ટ થવું, ને એ પણ ફેમિલીનું રિએક્શન જ્યારે જોઈએ ત્યારે એવું લાગે કે નહીં. એ સમયે વિચાર આવી ગયો હતો કે હવે આટલું બધું ડિપ્રેશનમાં ઘણો ઉતરી ગયો હતો એના પછી પણ, અને મેં વિચાર્યું કે હવે વધારે આના કરતા પ્રોબ્લેમ થાય એના કરતા હું હવે સ્ટાર્ટ કરી દઉં કંઈક જોબ. કે લેટર આવ્યો અને સિલેક્શન, એના સિલેક્શન એ સમયે જે સર હતા એમણે અમને સમજાવ્યું હતું કે આવી રીતે ના થાય, તમે જેટલું નોલેજ ગેઇન કર્યું છે એને એક્સપ્રેસ કરવા માટે ટેસ્ટ તો આપવો જ જોઈએ. એનાથી સિલેક્શન નથી થતું. રિવિઝનનો કેટલો રોલ હોય છે? પહેલા મારી સાથે પણ થતું કે દર મહિના પછી હું ફરી એ સબ્જેક્ટ પકડું ને તો મને નવું જ લાગે. ઘણા બધા સ્ટુડન્ટને એ જ હોય છે કે ભૂલાઈ જવાય છે. શું ગવર્મેન્ટ જોબ મળ્યા પછી આ વર્થ ઇટ લાગે છે કે? જ્યારે હવે લોકો પૂછે છે ને કે તમારો છોકરો શું કરે છે, ત્યારે મારા માતા પિતા કહે છે કે એ તો ઓફિસર છે, ગવર્મેન્ટ ઓફિસર છે ને અહીંયા એ તરીકે જોબ કરે છે. નમસ્કાર મિત્રો, સંકલ્પથી સફળતા સુધી પોડકાસ્ટ સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જેમને ઇન્વાઇટ કરેલા છે પોડકાસ્ટ માટે, એમનું નામ છે ગૌરવ પુરબિયા. સંકલ્પ એજ્યુકેશનના એક્સ સ્ટુડન્ટ રહી ચૂક્યા છે અને હાલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તો આજના પોડકાસ્ટમાં આપણે એમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે એમની આ સફળતા સુધીની સ્ટોરી કેવી રહી છે, કેવા પ્રકારના ઉતાર અને ચઢાવ એમણે પાસ કરેલા, કેવી પરીક્ષાઓમાંથી પાસ થઈને પછી આ નોકરીની પરીક્ષામાં પાસ થઈને સફળ બન્યા. વેલકમ ગૌરવ. થેન્ક યુ સર. સૌ પ્રથમ તમે તમારું એક ઇન્ટ્રોડક્શન આપો કે તમે ક્યાંથી સ્કૂલિંગ કરીને, એજ્યુકેશન લઈને, જે આપણી આ પરીક્ષાઓ છે એની તૈયારી કરીને અહીંયા સુધી પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા? મારું નામ પુરબિયા ગૌરવ છે. મેં મારું સ્કૂલિંગ ખેડા જિલ્લાના નડિયાદ શહેરથી 12મા સુધીનું મેં સ્ટડી ત્યાં જ કર્યું હતું. ત્યારબાદ જે ગ્રેજ્યુએશન છે તે મેં કરમસદ એડી પટેલ ઇન્સ્ટિટ્યુશનથી બી ઇન મિકેનિકલની અંદર 2019ની અંદર પાસ આઉટ રહ્યો. ત્યારબાદ જ મેં કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ મેં ઘણી એક્ઝામ આપી, IMV, AMV, GWSSB, પણ મને અંતે સફળતા RMCમાં એઈ મિકેનિકલ તરીકે 2024ના અંતની અંદર મળી. બીજા 2 પોઈન્ટ હું સર કહીશ કે થોડા સમય પહેલા જ્યારે મને સફળતા ન મળી હતી ત્યારે હું પણ આવી જ રીતે એક વિડીયો બ્રોડકાસ્ટિંગ કે તમારા ઇન્ટરવ્યુના વિડીયો જોતો અને એવું પણ વિચારતો કે એક દિવસ એવો આવશે કે મારું પણ બ્રોડકાસ્ટિંગ થતું હશે. એટલે એ પણ એક મોટિવેશનનો સોર્સ હતો મારો. બીજું કે જ્યારે સંકલ્પ એજ્યુકેશનના મટીરિયલ્સ છે તેના લાસ્ટ 2 પેજીસ પર સિલેક્ટેડ કેન્ડિડેટના ફોટાસ છે અને લાસ્ટમાં એક વસ્તુ લખી છે કે નેક્સ્ટ ઇઝ યુ. હું ને મારા મિત્રો તે જોઈને ખૂબ મોટિવેટ થતા અને એકબીજાને કહેતા કે હા, એક દિવસ તો આપણો પણ ફોટો અહીંયા આવશે. મને ખૂબ આનંદ થાય છે કે થોડા સમય પહેલા સંકલ્પ એજ્યુકેશનની ટીમ દ્વારા મારો ફોટો મંગાવવામાં આવ્યો અને કીધું કે તમારો પણ આવો એક આવશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ સર, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી, અને આ એક સપનું આજે પણ પૂરું થઈ રહ્યું છે, તેના બદલ માટે થેન્ક યુ. બિગ કોંગ્રેચ્યુલેશન્સ, કેમ કે નિષ્ફળતાઓની સિરીઝ પછી એક સીટ વાળી એક્ઝામમાં તમે સિલેક્ટ થઈ ગયા છો, તો આ એક સીટ વાળી જે એક્ઝામ પાસ કરી એના પછીનો આનંદ કેવો છે? ઘણો બધો આનંદ થાય છે, કેમ કે 100 વેકેન્સીમાંથી ના સિલેક્ટ થઈને એક વેકેન્સીમાં સિલેક્ટ થવું, અને એ પણ ફેમિલીનું રિએક્શન જ્યારે જોઈએ ત્યારે એવું લાગે કે નહીં, કંઈક સારું કર્યું છે, લેટ મળ્યું પણ સારું મળ્યું એવો વિચાર આવે છે. આપણે તમારી જર્નીની શરૂઆતથી સમજવાની કોશિશ કરીએ એટલે જે વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયો જોશે એમને આઈડિયા આવે કે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીની સ્ટોરી હતી. ખાલી આપણે આ કોમ્પિટિટિવ એક્ઝામના માહોલને નથી જોઈ રહ્યા. તમે સ્કૂલિંગમાં જે એજ્યુકેશન લીધું 10મા ધોરણ સુધી કે 12મા ધોરણ સુધી, ત્યાં તમારું પરફોર્મન્સ કેવું હતું? તમે તમારી જાતને એવરેજ સ્ટુડન્ટ કહેશો, બ્રિલિયન્ટ કહેશો, અબોવ એવરેજ કહેશો? જે તમને કયો વર્ડ તમારા માટે ફિટ લાગશે? હું માનું છું કે 10થમાં હું ઠીકઠાક હતો અને ઘરવાળાની એક્સપેક્ટેશન હતી જ કે 90 સ્કોર કરી જ લેશે પર્સન્ટેજ. એટલે મેં 10માની અંદર 90% મારા આવ્યા હતા. એટલે એક માઇન્ડસેટ હોય ને કે 10મામાં સારા પર્સન્ટ આવે એટલે છોકરો જશે સાયન્સમાં.
એટલે મેં 10માની અંદર સારા પર્સન્ટેજથી જ મારું નક્કી થઈ ગયું હતું કે હવે જશે આ છોકરો સાયન્સની અંદર જ. પછી 12th ગ્રેડમાં જે રિઝલ્ટ આવ્યું એના પછી નક્કી થયું મિકેનિકલ એન્જિનિયરિંગ, કે પહેલેથી બેક ઓફ ધ માઇન્ડ એવું કંઈક હતું જ કે આ જ કરવું છે, આ જ ડિરેક્શનમાં જવું છે? ના, મારે પહેલા ડાયરેક્ટલી એવું નક્કી નહોતું કે મિકેનિકલની અંદર જ જવું છે, બટ ફરી થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો હતો એની અંદર કે ના, મશીનરી છે અને થોડું સમજવા જેવું, થોડું શીખવા જેવું છે ને લોકો પણ કહેતા કે એ સમયે કે આની અંદર ગ્રોથ સારો છે, તમને સારી એવી નોકરી તો આની અંદર મળી જ જશે. એટલે એ વિચારીને 12th પછી મેં વિચાર્યું કે હવે બી ઇન મિકેનિકલની અંદર જ આપણે જવું છે. ઓકે. અને કોલેજનું સ્ટડીઝ અને કોલેજ લાઈફ કેવી રહી હતી? આ જે 4 વર્ષ તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં આપ્યા એની અંદર કેવું હતું? ભણવામાં કેટલું ધ્યાન આપતા હતા, કે પછી આ ગવર્મેન્ટ જોબ વાળું જે હતું એનું પ્લાનિંગ ક્યારથી સ્ટાર્ટ થયું, અને બેક ઓફ ધ માઇન્ડ ક્યારથી એ તમે વિચારવાનું શરૂ કર્યું કે મારે તો ગવર્મેન્ટ જોબમાં જ જવું છે, પ્રાઇવેટ જોબ નથી લેવી? આઈ થિંક એડીઆઈટી ઇન્સ્ટિટ્યૂટની અંદર તો પ્લેસમેન્ટ્સ પણ થતા હશે, તો શું હતું એ વખતે? પ્લેસમેન્ટમાં ગયા ન ગયા, શું કર્યું? પહેલા તો 12મું ધોરણ સુધી હું ભણ્યો છું ખાલી ને ખાલી ગુજરાતી મીડિયમમાં જ. હવે ચેલેન્જીસ હતા કે હવે ત્યાં ગયા પછી ખબર પડી કે અહીંયા તો બધું ઇંગ્લિશમાં જ છે. બુક્સ ઇંગ્લિશમાં, પ્રોફેસર ભણાવે ઇંગ્લિશમાં, છોકરાઓ વાત કરે એ પણ ઇંગ્લિશમાં. એટલે થોડી તકલીફ એ રહી હતી તે સમયે કે પોતાને એની અંદર ઢાળવું કે એ લેંગ્વેજમાંથી આ લેંગ્વેજમાં જવું. મને યાદ છે કે મેં પ્રોફેસરોને પૂછતા પણ કે સર આનો મિનિંગ શું થાય, ત્યારે એ લોકો કહી દેતા કે હવે નાવ યુ આર એન્જિનિયર, તમને હવે ઇંગ્લિશ આવડવું જોઈએ. એટલે એ સમયથી થોડુંક અંદર કહે ને કે લેંગ્વેજ બેરિયર આવવા મળ્યું હતું, બટ કઈ ને કઈ રીતે પોતાને એની અંદર ઢાળી દીધા હતા કે કઈ વાંધો નહીં, શીખીશું, જે વર્ડ્સ ના આવડે તે સમજીશું, ફરતી ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરીશું અને સમજીશું. એટલે એક જર્ની આ સ્ટાર્ટ જ થઈ ગઈ હતી. અને બીજું તો ખબર જ છે કે જીટીયુ ની અંદર તો જેટલી સપ્લી તમે ભરો એમાં માર્ક્સ તો તમને સારા એવા મળી જ જતા હતા. એટલે આવી રીતે જ મારી જર્ની 4 વર્ષની કમ્પ્લીટ થઈ હતી. ત્યારબાદ 2019 ની અંદર પ્લેસમેન્ટની અંદર હું બેઠો નહોતો, બીકોઝ મારો વિચાર એ જ હતો કે હવે જવું છે તો ગવર્મેન્ટ જોબની અંદર જ પ્રિપેરેશન કરવી છે અને એમ જ આગળ વધવું છે. હા, ફેમિલી થોડી સપોર્ટિવ હતી. મેં જ્યારે એમને કીધું ત્યારે એ લોકોએ કોઈ ક્વેશ્ચન પૂછ્યો નહીં અને સીધું મને કીધું કઈ વાંધો નહીં, તને ફાવે છે કર, અમે તારી સાથે છે. અને ત્યારબાદ મેં પછી ગવર્મેન્ટ જોબની અંદર સ્ટાર્ટ કરી દીધી અને હું પ્લેસમેન્ટમાં બેઠો જ નહોતો ત્યારે. તો આ ગવર્મેન્ટ જોબમાં જવું છે એવું ડિસિઝન કોઈના ઇન્સ્પિરેશનથી આવ્યું, કોઈને જોઈને આવ્યું, કે તો તમને કોઈ ગાઈડ કરે, એવું કંઈ હતું કે પછી પહેલેથી તમને થોડો આઈડિયા હતો, જે યા તો તમે સેલ્ફ રિસર્ચ કર્યું, શું કર્યું? પહેલેથી હું જોતો જ હતો કે ગવર્મેન્ટ ઓફિસર ને કેવી રીતે ડ્યુટી કરતા હોય છે, શું રિસ્પેક્ટ મળે છે, કેવી રીતે કામગીરી કરે છે, એ બધું જોઈને મને પહેલેથી જ એવું હતું કે જવું છે તો એક રિસ્પેક્ટફુલ જોબમાં જ જવું છે. એક ફેમિલીને કંઈક લાગે કે છોકરાએ કંઈક કર્યું, એ પર્સપેક્ટિવથી હું આગળ વધતો હતો એમાં. ઓકે. અને મતલબ એ વખતે પ્રાઇવેટ જોબ તમે જોઈન જ નથી કરી? નથી કરી. ડાયરેક્ટ ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરી દીધું. આઈ થિંક એ જ સમય હતો કે તમે ડિગ્રી પાસ કરીને ડાયરેક્ટ સંકલ્પ એજ્યુકેશનની આપણી જે ઇવનિંગ બેચ હતી ઓફલાઈન વાળી, એમાં એડમિશન લીધી. એટલે મને એ સમયે મારો બેઝ મને ખબર હતી કે જે કોલેજમાં છે એ ખૂબ કાચો હતો અને મને લાગ્યું કે મારે જો સિલેક્શન જલ્દી લેવું હશે તો મારો બેઝ પાક્કો કરવા કોચિંગ તો કરવા પડશે. એટલે એ સમયે જ હું સંકલ્પ એજ્યુકેશનનું મેં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર જોયું હતું અને મેં કોન્ટેક્ટ કર્યો કે શું છે શું નહીં. અને પછી મને લાગ્યું કે હા, ક્લાસીસ સાથે જોડાઈને હું મારો બેઝ પાક્કો કરી શકું છું અહીંયાથી. એ વખતે ઇવનિંગની અંદર સીજી રોડ બ્રાન્ચ ઉપર સેશન્સ કરેલું મને યાદ છે. એ વખતની બેચના ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓફિસર્સ બની ચૂક્યા છે. આઈ થિંક તમને ખબર જ હશે. GWSSBમાં, RTOમાં, ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં લાગી ચૂક્યા છે અત્યાર સુધી. તો એ વખતે જે તમારું જે આ કોચિંગ વાળું જે ડ્યુરેશન હતું, એમાં કઈ રીતે તમે પ્લાનિંગ કર્યું, ક્લાસીસ તરફથી શું મેળવ્યું, અને સેલ્ફ કેટલી અલગ રીતે તૈયારીઓ કરતા હતા, તો અલગ તમારા ઇનપુટ્સ હતા, એના ઉપર થોડી આપણે વાત કરીએ. મારું નોલેજ એ ટાઈમે કહીએ તો ઓનલી 10% હતું. જે કોલેજની 4 વર્ષની મહેનત હતી એમાં મને જે નોલેજ મળ્યું એ માત્ર ને માત્ર 10% હતું. હું સંકલ્પ સાથે જોડાયો પછી એકચ્યુઅલી મને ખબર પડી કે સબ્જેક્ટ્સ કહેવા શું માંગે છે. એટલે સબ્જેક્ટ સાથે લગાવો
એ મને અહીંયા થઈને આવ્યો કે હા સબ્જેક્ટ શું કહેવા માંગે છે, અને ઇન્ટરેસ્ટ જાગ્યો તે વધારે ક્લાસીસમાં રહીને મને ખબર પડી કે હા આ સબ્જેક્ટ શું કહેવા માંગે છે. ઇવનિંગની બેચ હતી, હું રહેતો હતો થોડો દૂર. મેં વિચાર્યું કે હવે અમદાવાદમાં જ રહેવું છે અને પ્રિપેરેશન કરીશું અને ક્લાસીસ અટેન્ડ કરીશું. એટલે મોર્નિંગથી અમે લોકો 5 વાગ્યા સુધી તો ત્યાં જ રહેતા પીજીમાં અને સ્ટડી કરતા હતા અમે 3 મિત્રો. અને પછી ઇવનિંગમાં અહીંયા આવીને ક્લાસીસમાં અટેન્ડ કરતા અને ત્યારબાદ પાછા જઈને જમીને ફરીથી પાછા પ્રિપેરેશન કરવા લાગી જતા હતા અમે લોકો. ઓકે, એટલે ઓલમોસ્ટ રીડિંગ અને લેક્ચર એવું શેડ્યુલ હતું. એ વખતે આઈ થિંક આપણી બેચ પૂરી થઈ ગઈ હતી અને પછી વેકેન્સીઝ રિલીઝ થઈ હતી. આપણું ઓલમોસ્ટ સિલેબસ ખતમ થવા પર હતો અને પછી વેકેન્સીઝ રિલીઝ થઈ ગઈ હતી અને પછી કોવિડના લીધે એક્ઝામ ડિલે થઈ. જી સર. આ જે એક્ઝામ ડિલે વાળો ફર્સ્ટ ઇન્સિડન્ટ બન્યો તમારી લાઈફમાં, કે તમે તો પ્લાન કર્યું હશે કે 19માં પાસ થઈ ગયા, તરત કોચિંગ કરવી છે, 2-3 મહિનામાં એક્ઝામ આવશે, પાસ કરી દઈશું. તો જે કોવિડ આવી ગયો અને એ ડિસ્ટર્બન્સ આવ્યું, એમાં શું થયું અને કેવી રીતના ચેલેન્જીસ ફેસ કર્યા? 2019 ની અંદર જ્યારે મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ત્યારે વિચાર તો એવો જ હતો કે 2020ની વધારેથી વધારે 2020ની એન્ડિંગ સુધી એક્ઝામ પણ થઈ જશે અને હું લાગી પણ જઈશ. બટ ઇન બિટવીન કોરોના કાળ આવ્યો. હવે આ કોરોના કાળની અંદર ફર્સ્ટલી એવું થયું કે હવે કોઈને ખબર નથી કે એક્ઝામ લેવાશે ક્યારે લેવાશે. બટ અંદરથી એક પોઝિટિવિટી હતી કે કંઈ વાંધો નહીં, વધારે ટાઈમ મળ્યો છે, હું વધારે પ્રિપેરેશન કરીશ. એટલે એ રીતે મેં આગળ વધ્યો હતો. પછી ફરીથી એવું થયું કે વેકેન્સી વધવાની છે એવું કહીને પાછળ ગતી રહી. બટ એ સમય પણ થોડું લાગ્યું હતું કે ખાસું હજુ વધી રહ્યો છે ટાઈમ. બટ કઈ ને કઈ રીતે પોતાને હેન્ડલ કરી દીધા હતા કે કઈ વાંધો નહીં, વધારે ટાઈમ મળે છે. અને ઘરવાળા પણ કહેતા કે જે તારા હાથમાં છે એટલું કર, બીજું જવા દે. એટલે એ રીતે જ હું પ્રિપેરેશન કરતો હતો અને એવી રીતે જ મેં ફર્સ્ટ એક્ઝામ IMB અને AMB આપી હતી. પહેલા IMB એક્ઝામ થઈ છે, પછી AIMB થઈ છે. બંને વચ્ચે આઈ થિંક 4 મહિનાનો 3-4 મહિનાનો ડિફરન્સ અને રિઝલ્ટ આવતા બીજા 6-8 મહિના ગયા. આઈ થિંક ફેબ્રુઆરી 2021માં રિઝલ્ટ આવ્યું. સોરી, ફેબ્રુઆરી 2022માં રિઝલ્ટ આવ્યું, 21માં એક્ઝામ હતી. તો તમારું રિઝલ્ટ હતું એ બંનેમાં ફેલ. જી સર. શું રિએક્શન હતું તમારું, ફેમિલીનું, ફ્રેન્ડ્સનું? શું ફીલ થતું એ વખતે? એ સમયે તો ઘણો ટફ ટાઈમ કહી શકાય, કેમ કે 2 વર્ષ ફૂલ ટુ ડેડિકેશન સાથે પ્રિપેરેશન કરી હતી અને આપ્યા હતા કે મારું તો થવાનું છે. એ રીતે ઘરવાળાનું પણ માઇન્ડસેટ એ જ હતું કે આટલી મહેનત કરે છે, પાસ તો થઈ જ જશે. બટ IMB નું રિઝલ્ટ આવ્યું એ ટાઈમે પણ ઘણું સહેલું પેપર પૂછાયું હતું, 1 લાઇનર વાળું હતું. એટલે માર્ક્સ પણ સારા થતા હતા. એટલે ઘરવાળા કહેતા કે આટલા માર્ક્સની અંદર થઈ જશે. બીકોઝ પહેલાનું પ્રીવિયસ યરનું પેપર જોઈએ IMB નું, ત્યારે કટ ઓફની અંદર હું આવી જ જતો હતો. બટ પેપર ખાસું સહેલું હતું એટલે કટ ઓફ એના કરતા વધારે ઉપર ગયો. અને યાદ છે કે હું જ્યારે રિઝલ્ટ આવ્યું IMB નું ત્યારે હું ખાસો ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે ઘરવાળા કહે કે કઈ વાંધો નહીં, બટ મને અંદરથી એવું હતું કે ના, હું તો થઈ જ જઈશ. બટ મને લાગે છે કે જ્યારે મેં એક્ઝામ આપીને આવ્યો ત્યારે મને ખબર પડી ગઈ હતી, જ્યારે મેં માર્ક્સ કાઉન્ટ કર્યા, કે આની અંદર મે બી કદાચ સિલેક્શન હવે નહીં જ થઈ શકે. મેં તમારી સાથે વાત પણ કરી હતી. બટ કહેવાય ને કે 1 મહિનાથી 1.5 મહિના જેવો સમય તો મેં ખાલી એ જ વિચારમાં કાઢ્યો કે મેં મારું આઉટપુટ આટલું સારું આલ્યા છતાં પણ મારું સિલેક્શન ના થયું. અને એ જ પ્રોબ્લેમ થયો પછી જ્યાં ડિપ્રેશનમાં ગયો ને 1.5 મહિના, એ મને નડ્યું AIMB ની અંદર. પછી AIMB નું રિઝલ્ટ? AIMB નું પછી રિઝલ્ટ આવ્યું. એની એક્ઝામની અંદર જ મને આ જ વસ્તુ નડી કે 1.5 મહિનો મેં જે એક્ઝામ IMB ની આપી, ત્યારબાદ મેં મારા માર્ક્સ કાઉન્ટ કરી લીધા હતા. અને પછી મને થોડું લાગવા મળ્યું હતું જે કટ ઓફ પ્રિડિક્શન થાય એના પ્રમાણે. એટલે મારો 1.5 મહિનો તો એની અંદર જ વેસ્ટ થઈ ગયો. મને લાગ્યું કે મેં એ જ વિચારમાં રહ્યો કે આની અંદર તો મારું સિલેક્શન ના જ થયું. એટલે મારો ટાઈમ વેસ્ટ એ સમયની અંદર ખાસો થઈ ગયો. અને જુલાઈમાં એક્ઝામ? IMB ની 4 મહિના પછી એક્ઝામ હતી, 4-5 મહિના પછી. હા, એક્ઝામ AIMB ની. એટલે એના પ્રિપરેશન અને એક્ઝામ ઉપર આની અસર થઈ. ઓકે, પછી IMB નું લિસ્ટ આવ્યું તો તમારું નામ લિસ્ટમાં ન આવ્યું.
અને એના એકાદ 2 મહિના પછી એઆઈએમબી નું લિસ્ટ. તો એમાં 3 ગણામાં હતું કે એમાં જ નીકળી ગયું? મારું 3 ગણાની અંદર નામ હતું. એઆઈએમબી. એની અંદર ઓકે, એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ ગયો હતો. અને હવે લોકોને લાગવા મળ્યું હતું કે ગાંધીનગર બોલાવે છે, હા, આટલી બધી રીતે છે, તો હવે તો સિલેક્શન થઈ ગયું. થવાનું જ છે આનું. એટલે ઘરવાળા ઉપરથી વધારે હતા કે નહીં, પેલામાં ના થયું ક્લાસ 2 માં, પણ ક્લાસ 3 માં તો હવે લાગે છે થઈ જ જશે આનું. અને એનું રિઝલ્ટ આવ્યું એનું રિઝલ્ટ અને એમાં વેઇટિંગ લિસ્ટ. એમાં વેઇટિંગ લિસ્ટમાં હતું મારું નામ. ઓકે, સો એ વખતે ફરી શું રિએક્શન્સ થયા અને તમારા માઇન્ડમાં શું થયું? કેમ કે સેકન્ડ ટાઈમ થયું, એક વખત આઈએમબી માં થયું, ફરી પાછું રિપીટ સ્ટોરી એઆઈ. એ સમયે લાગે ને કે પગની નીચેથી જમીન ખસી જવી એવી સ્થિતિ થઈ ગઈ હતી. એ સમયે ખાસું બધું, જે પહેલી વાર મેં ડિપ્રેશનમાં ગયો હોય ને આટલું બધું, અને એન્ઝાયટી ને એવું થવા મળ્યું હતું. બટ કઈ ને કઈ ફ્રેન્ડ્સ, ફેમિલી અને એક સારા સર હોય ને તો આમાંથી નીકળી શકાય છે. તો હું લોકોને પણ કહીશ કે અમુક એવા ફ્રેન્ડ રાખો અને ફેમિલી સાથે અટેચ રહો કે જે આવી સિચ્યુએશન ની અંદર તમને બહાર કાઢી શકે, તમને મોટિવેટ કરી શકે. એટલે હું માનું છું કે 15 થી 20 દિવસ લાગ્યા હશે મને એની અંદરથી બહાર નીકળતા. બટ ફેમિલીએ કીધું કઈ વાંધો નહીં, હજુ એક એક્ઝામ તારું ફ્યુચર ડિસાઇડ નહીં કરી શકે, તું હજુ આગળ વધ. એટલે મેજોરિટી ફેમિલી સપોર્ટ તમને મળ્યો, જેના લીધે આઈ થિંક ફરી તમે એક વખત સાહસ કરવા માટે રેડી થયા કે હજી એક વખત ફરી કૂદી પડી અને ફરી તૈયારી કરીને લાગી જઈએ. ફરી એક્ઝામ આવી હતી GWSSB ની 100 વેકેન્સી વાળી. એટલે ડિપ્રેશન માંથી હું નીકળ્યો એના લીધે જ કે કઈ વાંધો નહીં, હજુ 100 વેકેન્સી છે મારી જોડે. આમાં ના થયું તો આમાં તો મારે ખાલી રિવિઝન જ કરવાનું છે. હવે તો મેં વાંચી તો લીધું હતું અને ખબર પડી ગઈ હતી કે કંઈક ને કંઈક પ્રિપેરેશન પ્રેક્ટિસની અંદર કંઈક ને કંઈક મારું ફોલ થઈ રહ્યો છે, એની અંદર હું લેક ઓફ થઈ રહ્યું છે મારું. તો પછી મેં વધારે પ્રેક્ટિસ કરવાની સ્ટાર્ટ કરી અને GWSSB ની ફૂલ ટુ પ્રિપેરેશન ચાલુ કરી દીધી હતી ત્યારે. GWSSB ની એક્ઝામ નવેમ્બર 2022. જી સર. એટલે ઓલમોસ્ટ રિઝલ્ટ આવ્યાના 8 મહિના પછી. સો તમે ફૂલી પ્રિપેર્ડ હતા? ફૂલી પ્રિપેર્ડ. સારામાં સારી રીતે એટેમ્પ્ટ કરી. હા. એમાં શું થયું, એનું રિઝલ્ટ શું આવ્યું? એક્ઝામ તો ફૂલ ટુ પ્રિપેર સાથે હું ગયો જ હતો. આપી પણ એક્ઝામ અને મને લાગ્યું કે નહીં, મેં મારું બેસ્ટ તો ચલો આપ્યું તો છે જ. હવે અનફોર્ચ્યુનેટલી તેમાં પણ ના થયું. 3 ગણામાં જ ના આવ્યું. 3 ગણામાં નામ જ ના આવ્યું મારું. એટલે ફરી પાછું સેમ સિનેરિયો હવે થઈ ગયો કે હવે કરવું તો કરવું શું કરવું. એટલે એ વખતે ક્યારેક લાગ્યું છે કે મારાથી નહીં થાય, કે પછી હવે છોડી મૂકું, યા તો પછી એવું કઈ ફિલિંગ થઈ કે આટલી બધી મહેનત કરવા છતાંય નથી થતું, તો સિસ્ટમ પરથી ભરોસો ઉઠી જવો, યા તો પછી બધું આ કઈ કામનું નથી, યા તો એનાથી વિશેષ એક સ્ટેપ આગળના વિચારો કે એવું કઈ થયેલું? હા, જ્યારે આની અંદર સિલેક્શન ના થયું ત્યારે એવું લાગ્યું હતું કે શું મારાથી થઈ જ નહીં શકે, હવે મારે મૂકી દેવું પડે. અને એના પછી એમ પણ 1 વર્ષ જેવો કાળ હતો કે જેની અંદર કોઈ મિકેનિકલની વેકેન્સી હતી જ નહીં. એ સમયે વિચાર આવી ગયો હતો કે હવે આટલું બધું ડિપ્રેશનમાં ઘણો ઉતરી ગયો હતો એના પછી પણ. અને મેં વિચાર્યું કે હવે વધારે આના કરતા પ્રોબ્લેમ થાય એના કરતા હું હવે સ્ટાર્ટ કરી દઉં કંઈક જોબ. પ્રિપરેશન થોડા સમય માટે મેં છોડી દીધી હતી, 4 થી 5 મહિના. મેં કીધું કે હવે અત્યારે પ્રિપરેશન નથી કરવી, પહેલા થોડું જોબ કરીએ કે જેનાથી આ ડિપ્રેશન વાળો સિનેરિયો છે નીકળી જાય મારા અંદરથી. એટલે મેં જોબ કરવાની સ્ટાર્ટ કરી, મેં શોધવાની સ્ટાર્ટ કરી. પહેલા મને નથી ખબર કે પાર્ટ ટાઈમ જોબ કરવા માટે પણ આટલી મુશ્કેલી આવશે. પહેલા તો ત્યાં ગયા જોબ શોધવા માટે તો લોકો કહે કે તમે તો બી ઇન મિકેનિકલ કર્યું છે, તમે આવી જોબ કેવી રીતે કરશો? 2-3 મહિના કરશો ને પછી તમે તો છોડી જશો, એટલે અમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તમારી પાસે ટાઈમ આલવાનો એ તો વેસ્ટ જ થશે, એટલે કે તમે બીજું કંઈ શોધી લો. એ સમયે ખાસી બધી જોબ ના મળી મને, ઇન્ટરવ્યુ આપ્યા પણ. પછી એક પપ્પાના ફ્રેન્ડની એક નાની એક કંપની છે, ત્યાં મને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો. હું ઇન્ટરવ્યુ આપવા ગયો, મને ત્યાં ડેટા એન્ટ્રી માટેની જોબ મળી કે તમે પાર્ટ ટાઈમ જોઈએ છે તમને, તો પાર્ટ ટાઈમ ડેટા એન્ટ્રી કરો અને 6,000 જેટલી સેલેરી તમને આપીશું.
હવે હું ડેટા એન્ટ્રી કરતો અને અડધો ટાઈમ હું પછી ડિઝાઇન એન્જિનિયરની ઓટોકેડ અને સોલિડ વર્ક સોફ્ટવેર શીખતો. બરાબર. મને ખબર હતી કે 1 વર્ષ જેટલું તો આવી જ નથી વેકેન્સી, એના પછી પણ ના આવી શકે તો જિંદગીભર તો 6,000 માટે રહેવાનું નથી અને કઈ બીજી જોબ પણ નથી મળતી એ ટાઈમે. કે લોકો પહેલા એ જ પૂછતા કે આટલા વર્ષ કર્યું તો કર્યું શું તમે, જો સાચી મહેનત કરી હોય તો સિલેક્શન થઈ જાય, એવી રીતે કહેતા. ઓકે. એટલે પછી મેં કીધું કે હવે કઈ નહીં, હું ડિઝાઇન શીખું છું. ને 4 મહિના જેવું મેં ડેટા એન્ટ્રી શીખ્યું, ત્યાં જોબ કરી. ને 4 મહિના પછી હું ફૂલ ટુ જે નહોતું કરવું પ્રાઇવેટ જોબની અંદર હું કૂદી ગયો. બરાબર. પ્રાઇવેટ જોબ કરી 4 મહિના જેવું થયું. હવે એ જ સાયકલ હતી, ઘરે જાઓ, જોબ કરો અને પાછા. પણ એ કહેવાય ને કે એક ટેગ લાગી ગયો હતો કે જીપીએસસી કે ગવર્મેન્ટ એક્ઝામની ક્લિયર ના થયા છોકરાથી. એટલે કરતો તો હું તો સારી જોબ કે એઝ અ ડિઝાઇન એન્જિનિયર તરીકે હતો, બટ મારું ઇન્ટ્રોડક્શન એવી રીતે થતું હતું કે આનથી એક્ઝામ ક્લિયર ના થઈ. મહેનત કરી હતી પણ કિસ્મતનો એક કહી દેતા હતા કે કિસ્મતના લીધે આની સિલેક્શન ના થયું. એટલે એ વસ્તુ મારા દિમાગમાં પહેલેથી હતી કે આ ટેગ તો હું જિંદગીભર લઈને નહીં ફરી શકું. એટલે હું મોકો શોધતો હતો ક્યારે કોઈક વેકેન્સી આવે અને જોબનો રિઝાઇન આપી દઉં. હવે એવું 4 મહિના મેં જોબ તો કરી જ. 4 મહિનાના અંતે AIMB ની ફરતી એક કેલેન્ડરની અંદર વેકેન્સી આવી. હવે વિથિન ધ વીક ની અંદર મેં વિચારી લીધું કે જોબ તો છોડવી જ છે. હવે ઘરવાળાને એટલો મનાવવાની જરૂર ના પડી, બીકોઝ ઘરવાળાનો ફૂલ મારી પર ટ્રસ્ટ છે કે જે કરશે એ સારું જ કરશે અને વિચારીને જ કરશે. એટલે ઘરે કીધું પપ્પાને, તો પપ્પા કે કઈ વાંધો નહીં, તને જે લાગે કર, અમે તને સપોર્ટ તો કરીએ જ છે અને આગળ કરીશું, તું ચિંતા ના કર, અમે બેઠા જ છે. એટલે ત્યારે મેં રિઝાઇન આપી દીધું અને ફૂલ પાછી પ્રિપેરેશનની અંદર લાગી ગયો. 8 મહિના બાકી હતા એક્ઝામ આવવાના. હવે થયું એવું કે 4 મહિના જેવું બાકી હશે અને એક્ઝામ ગતી રહી, નોટિફિકેશન સ્કીપ થઈ ગઈ. હવે કે એવું કહેવામાં આવ્યું કે હવે આવશે બીજા કેલેન્ડરની અંદર. હવે કરવું તો કરવું શું? ફરી પાછું નસીબ વાળો ખેલ. હા, અને જોબ પણ છોડી દીધી હતી. ઘરવાળાને કન્વિન્સ પણ કરી દીધા હતા. ઘરવાળાને કહેવા કેવી રીતે કે આવી રીતે સિનારીઓ થયો છે, બટ કઈ ને કઈ પછી એવું જ વિચાર આવ્યો કે કઈ વાંધો નહીં, હવે પ્રિપેરેશનમાં આયા જ છે તો કરી જ લઈએ. હવે જે પણ થશે આગળ, કદાચ વેકેન્સી આવે ના આવે જોઈ લઈશું આગળ. પણ પ્રિપેરેશનમાં ફરીથી પાછું જોબ નથી કરવી, હવે કરવું છે તો ખાલી પ્રિપેરેશન જ કરવી છે. હવે પ્રિપેરેશન ચાલુ કરી દીધી, લાઇબ્રેરી જોઈન કરીને વાંચતો હતો. હવે જેટલા પૈસા મારી જોડે એ સમયે જેટલું મારું હતું બેલેન્સ, એ ધીરે ધીરે ખતમ થવા લાગ્યું હતું. હવે એક સમય એવો આવ્યો કે લાઇબ્રેરીમાં પૈસા ભરવાના પણ મારી જોડે એટલું નહોતું. હવે થાય છે એવું કે એ જ ટાઈમે લાઇબ્રેરીમાંથી મને ઓફર મળે છે કે જોબ માટે, કે તમે લાઇબ્રેરીની ઇન્ક્વાયરી લો, ખોલો, બંધ કરો અને કઈ પણ પંખો બંધ ચાલુ કે એસી બંધ ચાલુ એ બધું સંભાળજો તમે. તમને એક જગ્યા આપવામાં આવશે અને તમને 2,000 રૂપિયા પર મંથ અમે આપીશું. હવે હું ટાઈમે એક ખુશ હતો કે મને લાઇબ્રેરીમાં બેસવા તો મળશે, બીકોઝ મારું માઇન્ડસેટ એ ટાઈમે એ હતું કે લાઇબ્રેરીની અંદર મને ફાવતું હતું. હું ફૂલ કોન્સન્ટ્રેશન સાથે વાંચી શકતો લાઇબ્રેરીની અંદર અને એન્વાયરમેન્ટ હું સેટ થઈ ગયો હતો એ ટાઈમે. હવે એ સમયે હું એ પણ કરતો અને સંભાળતો, અને 2,000 રૂપિયા જેથી મળતા એનાથી હું ટેસ્ટ સિરીઝ લેતો કે કઈ બુક લેવી હોય કે આવા જવાનું પેટ્રોલનો ખર્ચો ને એ બધું મારું 2,000 ની અંદર કમ્પ્લીટ થઈ જતું, એટલે મને કોઈ પ્રોબ્લેમ ના પડતી. હવે એ સાથે ઇન બિટવીન પછી કન્ટિન્યુઅસલી મારી પ્રિપેરેશન ચાલુ જ રહીને એની અંદર એક RMC ની આ વેકેન્સી આવીને એની અંદર હું સિલેક્શન. તો જે RMC ની એક વેકેન્સી આવી, AIMB તો ડિલે હતી, RMC આવી, એક જ સીટ હતી, બધાને ખબર હતી. તમે ઘરે કે કોઈને વાત તો કરી છે ને કે આ એક સીટ માટે હું એપ્લાય કરું છું અને હવે એક સીટમાં લડવું છે, કે એ બિટવીન આ 1 વર્ષથી તો કોઈ ભરતી નથી, એક્ઝામ નથી. હવે AIMB ની એક્ઝામ થશે કે જે 2025માં થવાની છે, અને GMC ની નાની એક બી ભરતી આવી છે જે ગયા મહિને આ મહિને થઈ. તો જે આજે 1.5 વર્ષનો સમય હતો, જે RMC વાળી તમે 1 વર્ષ બેઠા, પછી પાછી AIMB આવી, ફરી 6-8 મહિના બેઠા અને પછી RMC આવી. તો આ એક વેકેન્સી માટે કન્વિન્સ કેવી રીતે કર્યા? યા તો બીજાનું તો છોડીએ, તમારી પોતાની જાતને કન્વિન્સ કેવી રીતે કર્યા કે 100 સીટ વાળી, 150 સીટ વાળી અગાઉ ભરતીઓ 2-3 નથી થઈ, તો એકમાં થઈ જશે એવો વિચાર આવેલો?
પહેલા તો મિકેનિકલની વેકેન્સી ઘણી ઓછી જ આવે છે. હમ એટલે જ્યારે નોટિફિકેશન આવી ત્યારે માઇન્ડસેટ એ જ હતું કે ચલો એક્ઝામ આપવા તો મળશે, પોતાની જાતને એક્સપ્રેસ કરવા એક મોકો તો મળશે. એટલે માઇન્ડસેટ મારું એ જ હતું કે એક્ઝામ આપવા તો મળશે. એક સીટ તો મેં જોઈ જ નથી. મને એવું લાગ્યું કે કઈ વાંધો નહીં, મને જોઈએ છે કેટલી, એક સીટ, અને આવી છે એક જ સીટ, તો કદાચ હોઈ શકે કે આ મારા માટે જ હોય. પહેલાથી એ જ વિચાર હતો મારો. હવે રહી ઘરે, તો મેં ઘરે કીધું જ નતું કે આરએમસી ની એક સીટ માટે કોઈ વેકેન્સી આવી છે. બીકોઝ ઘરે કહીએ ને તો પહેલેથી એમનું માઇન્ડસેટ એ રીતે જ ચાલતું હોય કે વેકેન્સી આવી છે, સિલેક્શન થઈ જશે. અને આટલું બધું મને જે ફેલિયર આવ્યું પછી મને ઈચ્છા નથી થતી કે ઘરે કહું. કદાચ આની અંદર પણ ફેલ આવે તો ઘરવાળાનો પણ જે મોટિવેશન મીન્સ શું કહેવાય કે એ પણ દુઃખી થઈ જતા, બીકોઝ એ પણ આપણી સાથે એટલા જ કનેક્ટેડ છે. તો મેં ઘરે તો કીધું જ નતું. હવે ફ્રેન્ડને કીધું કે વેકેન્સી આવી છે. તેમણે પૂછ્યું આરએમસી ની પણ કેટલી વેકેન્સી છે. મેં કીધું એક વેકેન્સી છે. તેમણે કીધું આટલું દૂર અહીંથી રાજકોટ જવું એક વેકેન્સી માટે લાગતું નથી કે આવું જવું જોઈએ, એટલે હું તો નથી જવાનો. તેમણે તો ના પાડી દીધી એક્ઝામ આપવા, કે એક વેકેન્સી માટે કોણ જાય. બટ એવું પણ બીજા લોકોથી કહેવામાં આવ્યું કે GWSSB ની 100 વેકેન્સી હતી એની, એમાં તારું સિલેક્શન ના થયું અને તને શું લાગે છે કે આ એક વેકેન્સી ની અંદર તારું સિલેક્શન થશે? એટલે એ પણ મોટો એક ક્વેશ્ચન હતો મારી માટે. બટ મેં મારી જાતને એ રીતે રાખી હતી કે ભાઈ કઈ વાંધો નહીં, એક છે, આપણે આપી દઈશું, કઈ વાંધો નહીં, જે થવાનું એ થશે. મેં વાંચ્યું છે, મેં જેટલી પ્રિપેરેશન કરી છે, પ્રેક્ટિસ કરી છે, હું તો આપવા જઈશ. હવે હું તો ત્યાં ગતો રહ્યો એક્ઝામ આપવા. ત્યાં એક્ઝામિનેશન હોલની બહાર લોકો ઊભા હોય છે, ત્યારે અમુક લોકો છોકરા મારી પાસે આવ્યા અને વાત કરવા લાગ્યા કે કેવું છે કેવું નહીં. ત્યારે એ સમય જોયું કે લોકો એવી જ વાતો કરતા કે એક જ વેકેન્સી આવી છે, કોનું સિલેક્શન થવાનું છે, મારું તો થવાનું નથી, હું તો ખાલી એક્ઝામ આપવા જ આવ્યો છું. એટલે એ સમયે મેં જોયું કે લોકો દિમાગથી પહેલે જ હારી ગયા હતા કે અમારું તો સિલેક્શન થવાનું જ નથી. એ ટાઈમે મને ખબર પડી ગઈ કે આ લોકો તો કોમ્પિટિશનની અંદર છે જ નહીં, બીકોઝ એ પહેલેથી જ હારી ગયા છે. એટલે મેં વિચાર્યું કે જે પણ થાય હું તો મારું બેસ્ટ જ આપવાનો છું, પછી જે થાય એ છોડી દો, પણ હું મારું બેસ્ટ આપીશ. મારું માઇન્ડસેટ પહેલેથી જ હતું કે આપણે બીજું કંઈ વિચારવું નથી, આપણે એક્ઝામ આપવી છે, આપણું ફૂલ ટુ જેટલું જે વાંચ્યું છે ને એનું આઉટપુટ આપવું છે. એટલે હું એક્ઝામ આપવા ગતો રહ્યો. એક્ઝામ આપ્યા પછી મને ખુશી એટલી હતી કે મેં મારું બેસ્ટ આપ્યું છે. મને નથી ખબર ત્યાં પણ કે મારું સિલેક્શન થશે. બસ મને એવું લાગ્યું કે હા, મારું બેસ્ટ આપ્યું છે મેં, જે થવાનું છે એ થશે. એક્ઝામ આપીને ઉતાર્યા પછી કેટલો ટાઈમે રિઝલ્ટ આવ્યું હશે? 2 થી 3 મહિના જેવું લાગ્યું. તો આજે 3 મહિના ગયા, રિઝલ્ટ આવ્યું એની પહેલાના, ત્યાં શું એ આ ડ્યુરેશનમાં શું પ્લાનિંગ ચાલતું? હું તો કહું કે હું આરએમસી નું પછી તો ભૂલી જ ગયો હતો કે જોઈ લેવાશે, રિઝલ્ટ આવશે ત્યારે જોઈ લેશું. માર્ક્સ મને ખબર પડી ગઈ હતી કે 82 તો થાય છે. ફરી 3 મહિના પછી જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે પણ મેં કોઈને કીધું જ નતું કે મારું સિલેક્શન થશે, કેમ કે 82 માર્ક્સ, આટલા બધા ફેલિયર પછી મને એવો વિચાર નતો કે કદાચ આમાં પણ કંઈક પ્રોબ્લેમ થાય. એટલે લોકોને અત્યારે કહેવું નથી, કંઈક આગળ પ્રોસેસ થઈ જશે, ડોક્યુમેન્ટની ને બધું થઈ જશે, અને ફાઇનલ આવશે ત્યારે લોકોને કહીશું કે હા, હવે મારું સિલેક્શન થઈ ગયું છે. ને જે ઇન બિટવીન 3 મંથ હતા તેની અંદર તો હું પ્રિપેરેશન જ મારી ચાલુ હતી. જે રૂટીન હું કરતો હતો એ જ પ્રિપેરેશન ફરીથી મેં ચાલુ કરી દીધી. એઆઈએમબી માટે. એટલે હવે જો સપોઝ ના થયું હોત તો ગોલ હતો એઆઈએમબી, અને એ નર્મદાને બી ટાર્ગેટ કરી હશે, બંને વેકેન્સી હતી. તો જ્યારે રિઝલ્ટ આવ્યું તો સૌથી પહેલા કોણે કીધું? એકચ્યુઅલી રિઝલ્ટ તો મેં કીધું નતું, જ્યારે ત્યાંથી આરએમસી માંથી લેટર આવ્યો. ઓકે. લેટર આવ્યો ઘરે, હતા અંકલના હાથમાં આવ્યો. તો અંકલે કીધું કે તારું તો સિલેક્શન થઈ ગયું છે. એટલે પછી સીધો ફોન લગાવ્યો. એ સમયે પપ્પાએ પણ નતા, એ મુંબઈ હતા ફેમિલી. એટલે ડાયરેક્ટ ફોન કરીને પછી મેં કીધું પપ્પા આવી રીતે સિલેક્શન થઈ ગયું છે. 2 વાર એમણે પૂછ્યું કે શું થયું, સાચું કે ફરીથી બોલતું. ઓકે. એટલે એમને બી સેકન્ડ એશ્યોરન્સ ની જરૂર પડી. બહુ ઇન્ટરેસ્ટિંગ કહેવાય કે
ફેઇલર્સ પછી સક્સેસ મળવી અને એ બી એક સીટની અંદર. એટલે આના ઉપરથી એવું મને પણ શીખવા મળ્યું કે ચાહે તમે ગમે તેટલી વખત ફેલ થાવ પછી એક સમય તો આવશે જ કે તમે એ જ પર્ટિક્યુલર તમારો જે ગોલ છે અથવા તમારો જે પથ છે એમાં સક્સેસફુલ થઈ શકે. કેમ કે ફેલર તો મેં પણ ફેસ કરેલું, પણ મેં એ વખતે તમારી જો એટીટ્યુડ ન રાખ્યો, હું ડાયવર્ટ થઈ ગયો અને આ કોચિંગ અને એના અ, લીધે આપણે આજે મળી રહ્યા છીએ એ ઘણી સારી જ વાત છે. બટ હું એસ્પિરન્ટ્સને જે સ્ટુડન્ટ્સ છે એમને એવું કહીશ કે તૈયારી કરવી અને તૈયારીને કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવી આમાં ઘણો ફરક છે. જેમ કે તમારું એક્ઝામ્પલ લઈએ તો તમે તૈયારી કરી નથી, તમે તૈયારીને છેક સુધી મેન્ટેન કરી છે, જ્યાં સુધી સિલેક્શન ન થયું એ દિવસ સુધી. તમે મને સાંભળ્યો હશે ક્લાસની અંદર કહેતા કે સિલેક્શન થયું ત્યારે કહેવાય જ્યારે તમારો ઓર્ડર, ઓર્ડર. જ્યારે તમારું 3 ગણાનું લિસ્ટ આવે, જ્યારે તમારું તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે, એને રિઝલ્ટ ન કહેવાય. રિઝલ્ટ ત્યારે કહેવાય જ્યારે તમે જેમ કીધું કે લેટર આવ્યો અને સિલેક્શન, એને સિલેક્શન થયું કે ત્યાં સુધી તો આપણે તૈયારી ચાલુ જ રાખી. હવે થોડી વાતચીત કરી લઈએ પ્રિપરેશન. જ્યારે આપણું કોચિંગ ચાલુ હતું ત્યારે આપણે ઓલમોસ્ટ 2.5 કલાકના સેશન લેતા હતા. મોસ્ટલી આપણો 6:30 ની બેચ હતી, આપણે 9 વાગ્યા સુધી ભણતા હતા. 9, 9:30, ક્યારેક 9:30 થઈ જતા હતા, 3 કલાક. તો એ વખતનું શેડ્યુલ તમારું તમે કીધું એ પ્રમાણે કે તમે મોર્નિંગ થી સાંજે 5 વાગ્યા સુધી વાંચતા હતા, પછી એકેડેમી પર આવીને ફરી પાછા ઘરે જઈને સાંજે થોડું વાંચતા હતા. તો કેવી રીતનું ડિસ્ટ્રીબ્યુશન રહેતું હતું? સબ્જેક્ટ વાઇઝ વાત કરીએ, યા તો ટોપિક વાઇઝ, યા તો MCQ અને થિયોરી રિવિઝન, આવું કઈ રીતે કરતા હતા જ્યારે આપણી એકેડેમી ચાલુ હતી? ત્યારે ફર્સ્ટલી જ્યારે લેક્ચર સ્ટાર્ટ થઈ જતા ત્યારે જેટલું ભણાવવામાં આવતું એ અમે લોકો ત્યાં જઈને રિવાઇઝ કરતા, અને જે રિવાઇઝ કર્યા છે તેના ફરી પછી MCQ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરી દેતા અમે. હું એકચ્યુઅલી જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે સવારે 7 વાગ્યાથી 12 કે 1 વાગ્યા સુધી અમે લોકો એને વાંચીને ફરી રિવાઇઝ કરતા અને MCQ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું એ સમયથી જ. મને યાદ છે કે જ્યારે એક સબ્જેક્ટ પત્યો ત્યારે ટેસ્ટ લેવાય છે અહીંયા, અને એ સમયે અમારું જેટલું વાંચવાનું બાકી રહી ગયું હતું, મીન્સ જેટલી બુક કીધી હતી અમે 1-2 બુક વિચારી હતી કે ખુરમી અને આરકે જૈન વાંચીશું અને પછી ટેસ્ટ આપીશું. પણ એ સમય કમ્પ્લીટ નતું થયું અમારે, અને અમે પછી એવું વિચાર્યું કે ટેસ્ટ આપવો નથી. બટ એ સમયે જે સર હતા એમણે અમને સમજાવ્યું હતું કે આવી રીતે ના થાય, તમે જેટલું નોલેજ ગેઇન કર્યું છે એને એક્સપ્રેસ કરવા માટે ટેસ્ટ તો આપવો જ જોઈએ. એટલે એ સમયે અમે લોકો જેટલું ભણાયું એ રિવાઇઝ કરતા, અને પછી બુક્સ જે અમે લોકો પર્ટિક્યુલરલી યુઝ કરતા કે ખુરમી છે, આરકે જૈન છે, પછી EAC ના PYQs છે, SSC JEE છે, અને ત્યારબાદ પછી સંકલ્પની પણ એક બુક આવી હતી કે જે પર્ટિક્યુલરલી ગુજરાતની જે જેટલી પણ એન્જિનિયરિંગની જે એક્ઝામો છે તેની અંદર મિકેનિકલને લગતા સારા પેપર્સ અંદર PYQsમાં લઈ લેવામાં આવ્યા છે. એટલે પછી અમે એ સોલ્વ કરતા, અને એનાથી પણ અમને ખાસો ફાયદો થયો, બીકોઝ અમને એટલું ખબર પડી જતી કે પેપર સેટરનું આ પર્ટિક્યુલરલી એક્ઝામ માટે માઇન્ડ સેટ શું હોય છે. જેમ કે AMV ની વાત કરીએ તો પર્ટિક્યુલરલી ઓટોમોબાઈલ અને IC એન્જિનની અંદરથી ખાસા બધા ક્વેશ્ચન્સ એની અંદરથી જ પૂછાતા હોય છે. જ્યારે હું GWSSB ની વાત કરું તો એની અંદરથી અમને ખબર પડી કે આની અંદર ફ્લુઇડ મિકેનિક્સના ખાસા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, એટલે અમે એ ડાયરેક્શનની અંદર વધારે ભાર આપતા. એટલે આજ પ્રોસેસ ચાલુ હતી એ સમયે કે જે ભણાવે છે તે રિવાઇઝ કરો અને પ્રેક્ટિસ કરતા રહો. પછી જ્યારે ક્લાસીસ કમ્પ્લીટ થયા પછી અમારી પાસે આખો દિવસ, આખો ટાઈમ અમારી પાસે એ જ હતો. અમે લોકો સવારે 6 વાગ્યાથી ઉઠી જતા અને 7 વાગ્યાથી કન્ટિન્યુઅસલી પ્રિપરેશન ચાલુ કરી દેતા. 12 વાગ્યા સુધી અમે ટેકનિકલ જ લેતા, બીકોઝ જે કહેવાય ને ફર્સ્ટ ફ્રેશ મૂડ હોય એની અંદર અમે ટેકને જેટલું લઈ શકતા હોય એટલું બધું ટેક વાંચી લેતા પહેલા. પછી 12 થી 1 અમે કોઈ નોન ટેકનો પોર્શન લઈ લેતા, જેમ કે ગુજરાતી. 1 થી 3 અમારો બ્રેક રહેતો, એની અંદર અમે અડધો કલાક જેવું સૂઈ જતા કે માઇન્ડ ફ્રેશ થઈ જાય, અને પછી 3 વાગ્યાથી ફરી 6 વાગ્યા સુધી અમે ટેકનિકલ જ સબ્જેક્ટ ફરતી લઈ લેતા,
અને ત્યારબાદના સમય જે 11 વાગ્યાનો સમય કે 12 વાગ્યાનો સમય હોય ત્યાં સુધી અમે એક્ટ લઈ લેતા. અને ફરતી કઈ ગુજરાતીનો કઈ પોર્શન લાગે કે હવે કંટાળો આવે છે તો તેને પણ એ સમયની અંદર લઈ લેતા અને ટેસ્ટ સિરીઝ પણ એમાં જ આપતા હતા સાંજે. તો જે આ ટેકનિકલના સબ્જેક્ટ્સની વાત કરીએ, મિકેનિકલ એન્જિનિયરિંગ, એને હું મેજરલી 4 પાર્ટમાં ડિવાઈડ કરતો હોઉં છું: થર્મલ એન્જિનિયરિંગ, ડિઝાઇન, પ્રોડક્શન અને ઓટોમોબાઈલ. તમારો ફેવરિટ પોર્શન કયો હતો? મારો ફેવરેટ હતો થર્મલ, બીકોઝ વધારે જે સ્કોરિંગ માર્ક્સ લઈ શકાય એ થર્મલની અંદર હતું અને ઇન્ટરેસ્ટ પણ કોલેજમાં નતો, બટ જ્યારે અહીંયા જોડાયા અને તમે જ લેતા હતા એ સબ્જેક્ટ, એટલે એક જોડાણ કહેવાય કે સબ્જેક્ટ શું કહેવા માંગે છે, તમે કેમ ભણો છો, અને એ સ્ટાર્ટિંગથી જે હતું એના લીધે અમને ઇન્ટરેસ્ટ ઘણો બધો આવતો હતો. એટલે થર્મલ હું પહેલા પ્રાયોરિટીની અંદર થર્મલ રાખતો હતો કે થર્મલ પહેલા પતાવી દઉં, પછી હું ડિઝાઇન લેતો હતો, ડિઝાઇનના સબ્જેક્ટ્સ, અને પછી પ્રોડક્શન જેટલું હોય એ લાસ્ટમાં લઈ લેતો હતો અને ફરી પછી લાસ્ટમાં કે ઓટોમોબાઈલ જેટલું બાકી છે એનું કમ્પ્લીટ કરી દેતો હતો. હવે જે AIMV ની અને IMV ની એક્ઝામ તમે આપી છે, ટેકનિકલ અને એપ્ટિટ્યૂડનો સિલેબસ સેમ છે. અત્યારે પણ જે AIMV ની એક્ઝામ આવવાની છે એમાં પણ સિલેબસ સેમ ટુ સેમ છે, બહુ લાંબો ફરક નથી, હાર્ડલી 2-5% સિલેબસ ચેન્જ થયો છે. તો અત્યારે જે સ્ટુડન્ટ છે એ લોકો AIMV ની તૈયારી કરી રહ્યા છે. આપણે ત્યાં સંકલ્પ એજ્યુકેશનની અંદર ભણી પણ રહ્યા છે, સેલ્ફ સ્ટડી પણ કરી રહ્યા છે. એવા મિત્રો આ વિડીયો જોશે તો એમને તમે કંઈક તમે જે ફેઇલર ફેસ કરી, પર્ટિક્યુલર AIMV ની એક્ઝામ જ્યારે એટેમ્પ્ટ કરી, IMV ની એક્ઝામ એટેમ્પ્ટ કરી અને એમાંથી તમને જે શીખવા મળ્યું એ તમે શોર્ટમાં એમને કહી શકતા હોય કે કેવી ભૂલો નથી કરવાની, એ તો તમારાથી કેવી કેવી ભૂલો થઈ? ફર્સ્ટલી હું ટેકનિકલ પોર્શનની વાત કરું તો પ્રેક્ટિસ. જેટલું તમે લિમિટેડ સોર્સ રાખો, ઘણા બધા સોર્સની પાછળ ના ભાગો કે આ બુક પેલો વાંચે છે એટલે હું પણ આ જ વાંચું, કે પેલું આ જે બીજી બુક લીધી છે. હવે મોસ્ટલી એવું થાય છે કે આપણે વાંચતા હોય ને માર્કેટની અંદર કોઈ બીજી બુક આવે ને તો આપણે એ છોડી દઈએ અને એની પાછળ વધારે ભાગીએ. એટલે એવું ના કરતા પર્ટિક્યુલરલી એ સોર્સ પકડી રાખો અને પ્રેક્ટિસ કરો. છોકરાઓ પ્રેક્ટિસ કરવા ટેસ્ટ સિરીઝ નથી આપતા, એમાં એ પણ હું પણ એવું માનું છું કે જ્યારે ટેસ્ટની અંદર ઓછા માર્ક્સ આવે ત્યારે આપણે ડિપ્રેશન ને એની અંદર આપણો કેમ મોટી કોન્ફિડન્સ થોડો લૂઝ થતો હોય છે. એટલે એ પણ મારે પણ એવું જ થતું, બટ પ્રેક્ટિસ કરવી જોઈએ અને પ્રેક્ટિસ કર્યા પછી મેઇનલી છે એનાલિસિસ કરવું. તમારા 100 માર્ક્સનું પેપર હોય એમાંથી તમને 60 આવ્યા, ચલો એ તો આવડતું હતું, પણ જે 40 માર્ક્સનું છે તેનું એનાલિસિસ કરો કે પર્ટિક્યુલરલી કઈ થિયરીમાંથી આ પૂછાયું છે, એ થિયરી ફરી રિવાઇઝ કરો. કેમ કે એ થિયરી, એ ક્વેશ્ચન્સ આવ્યો છે, થિયરીમાંથી બીજો પણ ક્વેશ્ચન્સ આવી શકે જે તમને નથી આવડતો. એટલે જેટલી ભૂલ કરવાની છે પ્રેક્ટિસમાં કરો, બીકોઝ અત્યારે ભૂલ થઈ જશે વાંધો નહીં, એક્ઝામની અંદર ભૂલ ના થવી જોઈએ. એટલે વધારે ને વધારે પ્રેક્ટિસ કરો. એક્ટની વાત કરું તો એક્ટની અંદર મેં સંકલ્પ એજ્યુકેશનની જે બુક્સ છે એ જ પ્રિફર કરી હતી, બીકોઝ પહેલા તો મેં જે ગેજેટેડ છે ઓનલાઈન ડાઉનલોડ કર્યું હતું અને એમાંથી સમજવાની કોશિશ કરી હતી, પણ મને કંઈ લાગ્યું નહીં, મને સમજાવ્યું નહીં જેટલું સમજવું જોઈએ. બટ આ બુકની અંદર બધું આવી જાય છે, ટોટલી જેટલું એક્ટ જોઈએ છે બધું સફિશિયન્ટ આની અંદર આવી જ જાય છે. એટલે મેં આની અંદર જ પ્રેક્ટિસ કરી હતી ને એની પાછળ પણ MCQ પણ આપ્યા છે, એની પણ પ્રેક્ટિસ કરતા અમે. ગુજરાતીની અંદર મેં અક્ષર પબ્લિકેશનની બુક યુઝ કરી હતી અને એની અંદરથી મોસ્ટલી આવી જાય છે, એટલે એની અંદરથી સારો સ્કોર થઈ જ જાય છે. એટલે ભૂલ મેં કહું તો ટેકનિકલની અંદર મેં વધારે ભૂલ કરી હતી કે વધારે ટેસ્ટ સિરીઝ ન આપીને એનું એનાલિસિસ ઓછું કર્યું હતું. એટલે હું લોકોને એ જ કહીશ કે એનાલિસિસ પર વધારે જોર આપો. અને એને પછી આગળ ક્યાંય ઇમ્પ્રૂવ કર્યું હોય એવું GWSSB માં અને એમાંથી ફાયદો થયો હોય એવું બન્યું હતું? જી, મેં એની અંદરથી જ પછી જે આની અંદર સબક શીખ્યો પછી મેં આગળ એ જ કર્યું કે વધારેથી વધારે ટેસ્ટ સિરીઝ મેં આપવાનું શરૂ કરી દીધું હતું. ઓકે. અને તમને એવું લાગ્યું હતું કે AIMV માં જે ટેકનિકલ નું તમારી સમજણનું લેવલ હતું યા તો MCQ સાચા પડવાનો રેશિયો હતો એ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થતો હતો? જેમ કે તમે પછી GWSSB આપી, પછી RNC આપી, તો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ તમને દેખાતું હતું? જી, હું પર્ટિક્યુલરલી જ્યારે ખુરમી પકડું, ખુરમીની અંદર જેટલા ક્વેશ્ચન્સ છે હું સોલ્વ કરતો અને જે એની અંદર જે મારા ખોટા પડતા ને હું એને ટીક કરી દેતો. જ્યારે નેક્સ્ટ ટાઈમ થાય ને તો હું પહેલા એને જ જોતો કે આ સોલ્વ કરતી વખતે મને આ આવડે છે કે નહીં. એટલે એવી રીતે પછી હું જે ન આવડે તેને અલગથી એક મારી બુક્સની અંદર લખી દેતો
અને એની થિયરી પણ ઓનલાઈન જોઈ લે તો કદાચ જો એ પર્ટિક્યુલરલી મારી જોડે કંઈક નવું આવે તો એને મારી બુકની અંદર લખી દેતો હતો, એટલે બીજી વાર રિવાઇઝ કરવાનું થાય તો હું માત્ર ને માત્ર હું મારી બુક્સ રિવાઇઝ કરી લેતો હતો. અને જ્યાં અત્યારે એક સ્ટુડન્ટ્સનો માઇન્ડસેટ બનતો જાય છે ધીમે ધીમે, જેમ જેમ સમય જાય છે, 18, 19, 20, 21, 22, 25 આવી ગયું તો સ્ટુડન્ટ્સનો માઇન્ડસેટ એવો બનતો જાય છે કે સાહેબ અમને નોટ્સ આપી, અમને બુક્સ આપી, અમે કરી લઈશું, અમે થઈ તમે પાસ થઈ જશે, અમે વાંચી લઈશું, કરી લઈશું. તમારું શું કહેવું છે કે આ બુક્સ અને રિસોર્સિસ નું કેટલું ઇમ્પોર્ટન્સ છે અને બીજી બધી બાબતો, લર્નિંગ પ્રોસેસ, પ્રેક્ટિસ અને એ બધાનું કેટલું ઇમ્પોર્ટન્સ છે? બુક્સ તો સર માર્કેટમાં પણ ઘણા બધા છે, માત્ર ને માત્ર બુક્સથી સિલેક્શન નહીં થાય. તમારું બેઝ કેટલું, ફંડા તમારા કેટલા ક્લિયર છે. ખાલી પર્ટિક્યુલરલી થિયરી વાંચવાથી તમને કંઈ નહીં થાય, તમને સમજણ પડવી જોઈએ કે એ થિયરી તમને શું કહેવા માંગે છે. બીકોઝ ઘણા બધા લોકો તો માત્ર ને માત્ર ખુરમી ગોખીને એવું માને છે કે સિલેક્શન અમારું થઈ જશે, બટ ખુરમીની અંદરથી 5-10 ક્વેશ્ચન આવે તો એનાથી આખું પેપર નથી આવી જતું. બીજા ક્વેશ્ચન્સ તો ઘણા બધા હોય છે જે આપણે વિચારવા પડે છે અંદર. એમસીક્યુ એટેમ્પ્ટ કરતી વખતે કેવી પ્રેક્ટિસ તમે રાખતા હતા? એમસીક્યુ તમને જોઈને ગોખેલો હોય એટલે તરત યાદ આવી જતો હતો કે પછી તમે હર વખતે એમસીક્યુ ના કન્સેપ્ટ્સ અને બેસિક્સ વિચારીને એટેમ્પ્ટ કરતા હતા? મારું પહેલા એ જ હતું કે મેં પહેલા એ જ ભૂલ કરી હતી કે ખુરમી વાંચું એટલે મને ખબર પડી જાય કે આ ક્વેશ્ચન્સ 4 ઓપ્શન છે, આમાંથી આ ક્વેશ્ચન્સ આ જવાબ આવવાનો જ છે, એટલે એનાથી સિલેક્શન નથી થતું. પર્ટિક્યુલરલી એમસીક્યુ જોઈને પછી એ વિચારું કે આ થિયરી હતી ને આ ફંડા એની અંદર એપ્લાય થાય છે, એના લીધે આ આન્સર આવે છે. ફરીથી મેં એ જ પ્રેક્ટિસ કરી કે કોઈ પણ એમસીક્યુ આવે એની આખી થિયરી વિચારી લઉં કે હા આની અંદરથી આવો ક્વેશ્ચન્સ પણ ફરી બની શકે છે, બીજો ક્વેશ્ચન્સ. એટલે હું આપ્યા પછી, ટેસ્ટ સિરીઝ આપ્યા પછી પણ એ એમસીક્યુની ફરીથી આખું થિયરી જોતો કે આ મને નથી આવડ્યો તો આની થિયરી કઈ છે. એટલે એવી રીતે હું મારું ગ્રોથ એની અંદરથી જ કરતો હતો. હું એટલે એમસીક્યુ વાંચીને ફરી થિયરી રિવાઇઝ થઈ જાય, જે ના આવડ્યા હોય તેની ફરી થિયરી હું વાંચી લેતો. એટલે એ પણ ધીમે 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 સ્ટ્રોંગ થતું. રિવિઝનનો કેટલો રોલ હોય છે પ્રિપરેશનની અંદર? રિવિઝનનો વાત કરું તો પહેલા મારી સાથે પણ થતું કે દર મહિના પછી હું ફરી એ સબ્જેક્ટ પકડું ને તો મને નવું જ લાગે, અને ઘણા બધા સ્ટુડન્ટને એ જ હોય છે કે ભૂલાઈ જવાય છે. મારું તો એવું જ કહેવાય છે કે તમે મેક્સિમમ ટાઈમ રિવાઇઝ કરો. હું એક સબ્જેક્ટ પકડ્યા પછી ફરીથી એને વીકના એન્ડ સુધી ફરીથી હું એને જોઈ લેતો. ફરી 1 મંથ કમ્પ્લીટ થાય એટલે ફરી હું તેને જોઈ લેતો, બીકોઝ 2-3 વખત રિવાઇઝ થઈ જશે. પછી ફરી રિવાઇઝ કરવું હશે ને તો તમને એટલો બધો સમય નહીં લાગે. તમે જો 2 દિવસની અંદર એક સબ્જેક્ટ લેતા હશો ને તો 1 દિવસની અંદર તમારું કમ્પ્લીટ થઈ જશે, બીકોઝ તમે પહેલેથી છે, હવે તમારે ખાલી રિવાઇઝ અને જોવાનું જ છે. એટલે રિવિઝનનો ઘણો બધો ફાયદો થશે, બીકોઝ ક્વિક રિવિઝન જરૂરી છે કે એક્ઝામની પહેલા પણ. જો તમે ક્વિક રિવિઝન નહીં કરો તો પછી અંદર જઈને તમને 4 ઓપ્શન સરખા જ લાગશે કે આની અંદરથી જ આવવાનું છે. એટલે ક્વિક રિવિઝન બી જરૂરી છે, પ્લસ રિપીટેટિવ રિવિઝન કરવું પડશે, નહીં તો ભૂલાઈ જશે. એઆઈએમબી ની એક્ઝામ ને પર્ટિક્યુલર પકડીએ તો 125 માર્કનું ટેકનિકલ, 75 માર્ક્સનું એપ્ટિટ્યૂડ અને 50 માર્ક્સનું ગુજરાતી. સિલેક્શન કોણ આવશે? 3માંથી કોઈ એક સેક્શનને આપણે હાયર પ્રાયોરિટીમાં મૂકવો, સિલેક્શન માટે કહેવાય કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, તો કયો સેક્શન? ગુજરાતી જે 50 માર્ક્સનું છે, મોસ્ટ ઓફ સ્ટુડન્ટના 45 ઉપર જ આવવાના છે. એ છેલ્લા વીકમાં પણ વાંચશે ને તો પણ એ સ્કોરિંગ તો કરી જ લેશે, બીકોઝ એ આપણી માતૃભાષા છે અને વર્ડિંગ યુઝ થતા હોય એટલે આપણે કરી લેવે. એક્ટની વાત કરું તો એક્ટ પણ સારા લોકો બધા કરી જ લે છે. 75માંથી 65 અપ તો લોકોનો આવી જ જશે. મેઇન મેજર રોલ કરે છે ટેકનિકલ. જે ટેકનિકલની અંદર સારો સ્કોર કરશે, સિલેક્શન મને લાગે છે પર્ટિક્યુલરલી એનું સિલેક્શન થશે. એટલે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો હું વધારે ટાઈમ કહું તો 80% ટાઈમ તો 80 નહીં 70% ટાઈમ તો હું ટેકનિકલને જ આપતો, ને 30% જેવું કહેવાય તેની અંદરથી મોસ્ટલી 5% હું ગુજરાતીને વધારે એક્ટને આપતો પછી બીજો સમય. એટલે મેક્સિમમ ટેકનિકલ ડિસાઇડિંગ ફેક્ટર બને છે આ એક્ઝામમાં સિલેક્શનનો. જે તે સમયે તમને પણ એ ફીલ થયું હશે કે ટેકનિકલી એ જ ડિસાઇડિંગ ફેક્ટર છે. તમે વાત કરી હતી કે ફેઇલર જ્યારે ફેસ કર્યું
એક વખત કર્યું, બીજી વખત કર્યું, થર્ડ ટાઈમ કર્યું, ફોર્થ ટાઈમ કર્યું. તો તમે કીધું કે તમને એન્ઝાઇટીના પ્રોબ્લેમ્સ હતા, કે તમને થોડું લો ફીલ થવા લાગ્યું હતું, ડિપ્રેશન જેવું ફીલ થવા લાગ્યું હતું. તો બહાર આવવાનો રસ્તો કેવી રીતે દેખાય? હું ફરી પછી મેં એવું સ્ટાર્ટ કર્યું હતું કે હું મોર્નિંગની અંદર વોકિંગ કરવા જતો. ત્યારબાદ મેડિટેશનનો મોટો રોલ્સ કહીશ કે હું હાફ એન અવર તો મેડિટેશન કરતો. બિકોઝ મનને શાંત રાખવું કેવી રીતે તે મેડિટેશન તમને સમજાવશે. અડધો કલાક તમે બેસી રહેશો એનું કંઈ નહીં, પણ અડધો કલાક તમારું માઇન્ડ એક સ્થિર જગ્યાએ રાખવું, અને મને લાગે છે 5 વર્ષ જે પેશન્ટ છે ને ત્યાં મેડિટેશન થી આવ્યો. ત્યારબાદ હું યોગા કરતો. યોગાની અંદર ભ્રામરી યોગ, જે તમારું કોન્સન્ટ્રેશન અને ફોકસ ઘણું વધારશે. હું લોકોને પણ કહીશ કે યોગા ભ્રામરી યોગ 15 દિવસ કરો. બીકોઝ 15 દિવસ પછી તમને લાગશે કે મારું કોન્સન્ટ્રેશન વધી રહ્યું છે. ત્યારબાદ વીકેન્ડની અંદર 1 કલાક હું પર્ટિક્યુલરલી કોઈક મંદિર હોય ત્યાં જઈને હું 1 કલાક માત્ર ને માત્ર બેસતો. બીકોઝ મને એવું લાગતું કે પોઝિટિવ જે એનર્જી છે મને ત્યાંથી મળી રહી છે, અને હું નેગેટિવ એનર્જી ત્યાં છોડીને જતો. તો આ બધી એક્ટિવિટીઝ થી ધીમે ધીમે તમને તમે ફરી પાછા એક્ટિવ થઈ ગયા એવું કહેવાય. અને જ્યારે એવું શેડ્યુલ બન્યું કે લાઇબ્રેરી વાળું, કે જ્યારે તમે આરએમસી માટે ડેડિકેટેડ પ્રિપરેશન સ્ટાર્ટ કરી, ત્યારેની પ્રિપેરેશન સ્ટ્રેટેજીમાં અને જે અગાઉ તમે એઆઈએમબી હોય કે જીડબ્લ્યુએસએસબી હોય કે જેની પ્રિલિમ્સ તમે આપી હતી, એની સ્ટ્રેટેજીમાં મેજર ડિફરન્સ શું હતો? મેં મેઇનલી ટેકનિકલની અંદર ઘણો ચેન્જીસ કર્યો કે મને લાગતું કે હવે જે મને નથી આવડતું એની અંદર હું વધારે પ્રેક્ટિસ કરીશ. એવું નથી કે ખુરમી કરી છે હવે ફરીથી એને રિવાઇઝ કરું. મેં વધારે પછી ફેક્ટર બીજી બધી બુક્સને પણ આપવાનો સ્ટાર્ટ કર્યો, થિયરિકલ. પછી મેં ઓનલાઈન સોર્સ વધારે કે યુટ્યુબની અંદર બીજી જે એને રિલેટેડ થિયરીઝ છે એને પણ હું નોટ્સ બનાવતો. પ્રેક્ટિસ પણ હું કહું કે આરએમસી ની અંદર મેં સૌથી વધારે કર્યું હોય તો પ્રેક્ટિસ જ કરી છે. જે પર્ટિક્યુલરલી હતું એનું રિવાઇઝ કરતો, બટ પ્રેક્ટિસ ઘણી બધી કરતો. જે ઓનલાઈન જે ટેસ્ટ સિરીઝ છે આપણી સંકલ્પની પણ છે, બીજી ટેક્સ્ટ બુક્સની પણ આવે છે, ઘણી બધી હું ટેસ્ટ સિરીઝ લેતો અને એની અંદર પ્રેક્ટિસ કરતો, ઘણી પ્રેક્ટિસ કરતો મેં. એટલે પ્રેક્ટિસ તમે વધારી હતી જેના લીધે આ રિઝલ્ટ મળ્યું છે એવું કહી શકાય. એટલે તમારા સિલેક્શન યા તો ઇમ્પ્રુવમેન્ટ જે થયું એની પાછળ પ્રેક્ટિસનો સૌથી વધારે રોલ છે. એટલે હું અત્યારના જે એસ્પિરન્ટ છે એમને કહેતો હોઉં છું કે થિયોરી વાંચી લેશો, ભણી લેશો, હું બધું નોલેજ ગેઇન કરી લેશો, પણ જ્યાં સુધી ટેસ્ટ નહીં થાય, જ્યાં સુધી તમને ખબર નહીં પડે કે મને કેટલું આવડે છે, ત્યાં સુધી તમે ક્યાંય પહોંચ્યા નથી. તમે જ્યાં હતા તેના ત્યાં છે. હવે જે આ એન્જિનિયરિંગની ડિગ્રી તમે કરી કોલેજમાંથી, એમાં જે તમે મિકેનિકલ એન્જિનિયરિંગનું નોલેજ ગેઇન કર્યું, અને પછી આ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે મિકેનિકલ એન્જિનિયરિંગનું જે નોલેજ પૂછાય છે, યા તો એમસીક્યુ પૂછાય છે, યા તો ઇન્ટરવ્યુ થાય છે, ડિફરન્સ કેટલો છે રિયાલિટી? ઘણો ડિફરન્સ છે. બીકોઝ કોલેજની અંદર તો મેઇનલી થિયરિકલ જ લખવાનું આવે છે, અને ખબર પડી કે જીટી ની અંદર તો તમે જેટલી સપ્લી ભરશો એટલા માર્ક્સ તો તમને મળી જ જવાના છે. જ્યારે હું એની અંદર તો મેઇનલી ખાલી તમે માર્ક્સ લઈ લો, પાસ થઈ લો, કઈ વાંધો નહીં. બટ જ્યારે હું કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવ્યો ત્યારે મને ખબર પડી કે આની અંદર માર્ક્સ નહીં, આના લોકો કરતા વધારે માર્ક્સ લાવવા પડશે અને સિલેક્શન લેવું પડશે. ફંડા મારા એટલા ક્લિયર નતા. જ્યારે હું આવ્યો ત્યારે મેં પહેલા ફંડા ક્લિયર, એના બેઝિક ક્લિયર કરવા પણ ઘણો બધો ટાઈમ આપ્યો. મારું નોલેજ એટલું નહોતું કે હું કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ટકી શકું, એટલે મેં ક્લાસીસ જોઈન કર્યા હતા. ફરી મેં જ્યારે એક્ઝામ આપવાનું જ્યારે સ્ટાર્ટ કર્યું, મેં 2019 ની અંદર એએમવી ની વેકેન્સી આવી હતી. એ સમયે હું એલિજિબલ નહોતો, બટ હું ખાલી આપવા ગયો હતો. હવે એ સમયે જ્યારે એક્ઝામ આપીને આવ્યો ત્યારે મને ખબર પડી કે 4 ઓપ્શનમાંથી તમને ના આવડે ને તો ઈ ઓપ્શન કરવો પડે. એટલે એ પણ નોલેજ મને એ સમયે નહોતું. પછી ધીરે ધીરે મને આની અંદર ખબર પડવા મળી કે કેવી રીતે તમારે સ્ટ્રેટેજી કેવી યુઝ કરવી પડશે, તમારું માઇન્ડસેટ કેવું રાખવું પડશે કે તમે આની અંદર ટકી રહેશો. બીજી વાત કરીએ તો જે આ જર્ની છે આખી, હું આ જર્નીને સ્ટાર્ટ કરીશ ડિગ્રી એન્જિનિયરિંગથી આરએમસીમાં સિલેક્શન સુધીની. આમાંથી તમે એવી કઈ 2-3 વસ્તુઓ શીખ્યા છો કે જે તમને હવે લાઈફ લોંગ હેલ્પ કરશે, અને તમે બીજા કોઈ નવા એસ્પિરન્ટ્સને કહી શકશો
કે આ 2-3 વસ્તુઓ તમારી લાઈફમાં હશે ને તો તમે ઘણો બધો ગ્રોથ કરશો અને સક્સેસ મળી જશે. પહેલું છે તો કન્સિસ્ટન્સી. તમે વાંચવાનું ચાલુ કરો છો તો આજે 2 કલાક ને કાલે 5 કલાક પછી 10 કલાક એવું નથી ચાલે. તમે જો પર્ટિક્યુલરલી 8 કલાક આપતા હોય તો હરરોજ 8 કલાક આપો. પેશન્ટ રાખો. લોકોનું અત્યારે પેશન્ટ એટલું નથી. કંઈ પણ થાય તો ઘણા બધા મેસેજ આવી જાય કે હવે શું થશે, હવે જેટલું હાથમાં છે એટલું રહો દો અને આગળ પ્રિપેરેશન તમારી જર્ની સ્ટાર્ટ રાખો. સેલ્ફ મોટિવેટ રહો. બીકોઝ તમે વિડીયો જોશો, અઠવાડિયા પછી ફરતી લો બેક આવશે કે હવે શું કરવું. એટલે હું પણ એવું જ કરતો કે કંઈ પણ થાય હું પોતાને જ, લોકો મને ગાંડો સમજે પણ હું એકચ્યુઅલી પોતાની સાથે જ વાત કરતો, પોતાને જ સેલ્ફ મોટિવેટ કરતો. એટલે વીકની અંદર એક ટાઈમ એવો હતો કે હું પોતાની સાથે વાત કરતો અને પોતાને જ મોટિવેટ કરતો કે કઈ વાંધો નહીં, આટલો સમય ગયો છે, કઈ વાંધો નહીં, એક સમય આવશે જ્યારે સિલેક્શન તો આપણે લઈ જ લઈશું. જે અત્યારે સ્ટુડન્ટ્સ છે કે જીપીએસસી કે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરી રહ્યા છે, એમને તમે કઈ એવી વાત સજેસ્ટ કરશો, કઈ વાતો શોર્ટમાં કહેશો કે જેનાથી એમને જીપીએસસી કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વિક સક્સેસ મળી? હું 3 વસ્તુ તેમને કહીશ. પહેલી વાત કે તમારો જે પણ મટીરિયલ છે તે લિમિટેડ રાખીને મલ્ટિપલ ટાઈમ તેને રિવાઇઝ કરો. સેકન્ડલી કે કન્સિસ્ટન્સી રાખો, જે પણ વાંચો છો તેને કન્સિસ્ટન્સલી ફોલો કરો તેને. થર્ડલી કે તમે પ્રેક્ટિસ કરો. જેટલી પ્રેક્ટિસ કરશો ને એની અંદરથી તમને ઘણું બધું શીખવા મળશે. હું માનું છું કે જો તમે આ 3 વસ્તુને વળગી રહેશો તો સર પણ આ છે, ખુરશી પણ આ છે. આવનારી એક્ઝામ પછી કદાચ તમારો બ્રોડકાસ્ટિંગ તમારો થતો હશે ને તમારી જર્ની દ્વારા લોકોને મોટિવેટ તમે કરતા હશો. એટલે હું અત્યારથી તમને ગુડ વિશિસ આપીશ કે તમે પણ એક એસ્પિરન્ટથી જલ્દીથી અધિકારી બની જાઓ અને આ જે સંકલ્પથી સફરનો રસ્તો છે એ જલ્દીથી તમે અચીવ કરી શકો. જે તમારી આ સક્સેસની જર્ની રહી અને તમે સક્સેસફુલ બને, તો તમારા સક્સેસ પાછળની ક્રેડિટ્સ તમે કોને આપવા માંગશો? હું મેઇનલી તો મારા માતા પિતાને આપીશ. બીકોઝ 5 વર્ષ સુધી એટલો ભરોસો રાખવો. બીકોઝ પહેલા 2 વર્ષ તો લોકો માનતા હતા જ કે થઈ જશે આનું, બટ જેમ સમય ગયો એમ લોકોનો ભરોસો તો ઉઠતો ગયો કે આનાથી કઈ હવે લાગતું નથી થાય એમ. બટ 5 વર્ષ સુધી તો ફેમિલી એટલો ભરોસો હતો કે એક સમયે મને પણ પોતાની પર ડાઉટ થવા માંડેલો. બટ ફેમિલીનો એટલો ભરોસો હતો ને કે મને લાગ્યું કે ના, ફેમિલી આટલું મારી પર ટ્રસ્ટ કરી રહ્યા છે તો હું કરી જ લઈશ. એટલે મારા માતા પિતાએ મને ક્યારે પણ ફોર્સ નથી કર્યો 5 વર્ષની અંદર. અને એવું નથી કીધું કે હવે છોડ, તું પ્રાઇવેટ જોબ તરફ વળી જા જો આની અંદર ના થતો હોય. એમને તો પહેલેથી એ જ હતું કે તું કરેશ, તારી મહેનત છે જ, આજે નહીં તો કાલે તને મળશે જ. એટલે મને લાગે છે જેટલું એક થેન્ક યુ પણ માતા પિતાને કહેવું એક ખૂબ નાની વસ્તુ કહેવાશે. એટલે આટલો સપોર્ટ કર્યો એ માત્ર મને લાગે છે કે ખાલી માતા પિતા જ કરી શકે. જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય, ખાસ તમે તમારા માતા પિતાને આ વિડીયો બતાવજો. જો તમને 1 વર્ષ 6 મહિના કે 2 વર્ષની પ્રિપરેશન પછી એવું કહી રહ્યા હોય કે છોડી દે તારથી નહીં, 5 વર્ષ સુધી તમારી પ્રિપરેશન જર્ની રહી, તમે એસ્પિરન્ટ હતા, તમે ફેલર માંથી પાસ થયા, હવે સક્સેસફુલ થયા, સોશિયલ રિએક્શન્સ કેવા હોય છે આ જર્નીની અંદર? હું માનું છું કે 1-2 વર્ષ તો લોકો આપણને કહેતા હોય કે જ્યારે 4 માણસમાં જઈએ ત્યારે લોકો કહે કે નહીં જીપીએસસી ની પ્રિપેરેશન કરે છે, ગવર્મેન્ટ ઓફિસર બનવા માટે કરે છે. બટ જ્યારે એનાથી વધારે સમય જાય ને ત્યારે લોકો આપણને પૂછે કે આ વર્ષે કેવું લાગશે, થશે કે નહીં. ત્યારે આપણી પાસે એનો જવાબ નથી હોતો કે આ વર્ષે થશે કે નહીં. એટલે ફરી કહેવાય ને કે આપણે લોકો સામે જતા પણ 2 વાર વિચારીએ કે હવે ફરીથી પૂછશે તો શું કહીશું આપણે. એટલે હું 2-3 વર્ષ પછી તો મેં બધા જે ફંક્શન હોય કે કંઈ પણ હોય એમાં જવાનું જ બંધ કરી દીધું હતું. ઘરેથી પણ કે કઈ વાંધો નહીં, લોકો બોલે છે એમાં શું છે, તું જા, બધાને મળ. પણ હું વધારે લોકોને મળતો નતો. હું ફની ઇન્સિડન્ટ કહીશ કે ઘણીવાર એવું થતું કે જવું જ પડે કે નજીકનું હોય અને સાંજે જવાનું જ હોય, તો હું એવું કરતો કે જે જમવાનો સમય હોય ને એના 15 કે 20 મિનિટ પહેલા જતો રહેતો અને જમીને પાછો આવી જતો.
તે આવી વસ્તુ 1-2 વાર તો લોકોએ જોઈ લીધી. પછી લોકો કહેવા મળે કે તું તો ખાલી જમવા જ આવે છે. બટ મારું એવું હતું કે કઈ વાંધો નહીં, મારે ખાલી મારા પર્ટિક્યુલરલી જે સમય છે એ ભણવા પાછળ જ આપવો છે. અત્યારે લોકો વાતો કરશે, પણ જ્યારે સિલેક્શન થઈ જશે ને ત્યારે એ લોકો જ કહેશે કે કઈ વાંધો નહીં, તેમ તારા મહેનત માટે એવું કરતો હતો ને એ બરાબર છે કે. 5 વર્ષની પ્રિપરેશન અને આટલી મહેનત, શું ગવર્મેન્ટ જોબ મળ્યા પછી આ વર્થ ઇટ લાગે છે કે નહીં? જ્યારે માતા પિતાની જ્યારે રિઝલ્ટ આવે પછી સ્માઇલ જોઈએ ને ત્યારે લાગે છે કે હા, વર્થ ઇટ છે. બીકોઝ જ્યારે હવે લોકો પૂછે છે ને કે તમારો છોકરો શું કરે છે, ત્યારે મારા માતા પિતા કહે છે કે એ તો ઓફિસર છે, ગવર્મેન્ટ ઓફિસર છે ને અહીંયા એ તરીકે જોબ કરે છે. એટલે આ વસ્તુ જ્યારે થાય છે ને ત્યારે મને લાગે છે કે હા, મેં 5 વર્ષ આપ્યા છે ને એ વર્થ ઇટ છે. અને લક ફેક્ટર હોય છે આપણી લાઈફની અંદર, અને એક આપણું હાર્ડવર્ક છે. તો તમને શું લાગ્યું કે લકના લીધે સક્સેસ મળે છે કે હાર્ડવર્ક? આજે મારું જ્યારે સિલેક્શન થયું છે ને એને લોકોને ખબર પડે છે એક જ વેકેન્સી છે, એક જ વેકેન્સી હતી, ત્યારે લોકો પહેલા એ જ કહે છે કે તમે લકી છો કે તમે સિલેક્શન થયું. બટ એ લોકોને એ નથી ખબર કે આની પાછળ મેં 5 વર્ષ આપ્યા છે. એટલે લકનું હું તો માત્ર 1% કહું છું કે 1% ખાલી લક, અને બીજું 99% એ તો હાર્ડવર્ક જ હોય છે. એના સિવાય તમારું સિલેક્શન થવાનું જ નથી. એટલે હું વધારે હાર્ડવર્કને માનું છું. અને સિલેક્શન થયું અને આજે આપણે પોડકાસ્ટ કર્યો, ખૂબ આનંદ થયો મને, કેમ કે મારા જ્યારે જૂના સ્ટુડન્ટ્સ જોડે મુલાકાત થાય અને આવો કંઈ મોકો મળે તો ઘણી મજા આવે. અને એક વાત, તમે મેનિફેસ્ટેશન કર્યું અને તમને સક્સેસ મળી એવું બી કહી શકાય, કે તમે એવું બી કીધું કે ફોટો જોઈને મને એવું લાગતું મારો ક્યારે ફોટો છપાશે. સેકન્ડ થિંગ કે આ પોડકાસ્ટ થયો એ બી એક તમારા મેનિફેસ્ટેશનના લીધે જ થયો એવું મને લાગે છે, કેમ કે ટીલ ડેટ સંકલ્પ એજ્યુકેશનના 700 કરતાં વધારે સ્ટુડન્ટ્સ પાસ થઈ ચૂક્યા છે, પણ પોડકાસ્ટ બધા સાથે કરવાનો મોકો અને સમય નથી મળતો, જે આજે આપણને મળ્યો છે. તો અને ઘણા બધા સ્ટુડન્ટ્સને તમારી એ લાઈફ જર્ની પરથી ઘણું બધું શીખવા મળ્યું છે. 3 વસ્તુ મેં બી નોટ ડાઉન કરી છે, જે બી હું મારા નેક્સ્ટ ગાઈડન્સ સેમિનાર બી મેન્શન કરીશ, કે પેશન્સ રાખો, કન્સિસ્ટન્સી રાખો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેલ્ફ મોટિવેટેડ રહો. બીજા પર રિલાય ન કરો. જેટલું બીજા ઉપર ઓછું રિલાય કરશો એટલું તમારા માટે સારું રહેશે, કેમ કે બીજા પર રિલાય કરશો તો ટેમ્પરરી મોટિવેશન મળશે. સેલ્ફ મોટિવેશન તમારું લાઈફ લોંગ ચાલશે. થેન્ક યુ, તમે આજે તમારો સમય આપીને જે નવા એસ્પિરન્ટ્સ છે એમના માટે આટલું ગાઈડન્સ આપ્યું, કિંમતી સમય આપ્યો અને તમારી લાઈફ જર્ની શેર કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે આવા જ સેશન ફરી વધારે ને વધારે કરતા રહીશું. ગૌરવ સરને તમારે કંઈક પર્સનલી પૂછવું હોય, કંઈક જાણવું હોય, યા તો કોઈ તમને ડાઉટ હોય કે જે સોલ્વ કરી શકે એવું તમને લાગતું હોય, તો આ વિડીયોના નીચે તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો, જેથી કરીને ગૌરવ સર પોતે રિપ્લાય કરીને તમારો ડાઉટ સોલ્વ કરવાની કોશિશ કરશે. અને બીજા એવા કયા ટોપિક્સ છે જેના પર ચર્ચા થવી જોઈએ પોડકાસ્ટમાં, અને કેવા ઓફિસર્સને આપણે અહીંયા ઇન્વાઇટ કરીએ, એના માટે તમારું કોઈ સજેશન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી રાખજો. જય હિન્દ, જય ભારત. સેશન એન્ડ કરીએ. આપણે ફરીથી યુટ્યુબ ઉપર નવા વિડીયો, નવા પોડકાસ્ટ સાથે મળતા રહીશું. થેન્ક યુ.